આપણી વર્ષો જૂની પરંપરા હતી કે આપણા પિતૃઓના મોક્ષાર્થી બ્રહ્મચોર્યાસી કરતા જે સાયલાના સેજખપર ગામના સરપંચ દડુભાઈ જીવાભાઈ ખવડના માતૃ સ્વર્ગવાસી રૂપબાઈબેન જીવાભાઈ ખવડનું દેહાવસાન થયું હતું. સ્વર્ગવાસી રૂપબાઈબેન ના મોક્ષાર્થે માસિક પુણ્યતિથિ પર લાખાવડ ખાતે ભવ્ય બ્રહ્મચોર્યાસી એટલે કે બ્રાહ્મણોને સાત્વિક બ્રહ્મભોજન કરાવ્યું હતું. લગભગ 251 જેટલા બ્રાહ્મણોને તેમની વિધિવત રીતે બ્રહ્મભોજન કરાવી સન્માન સાથે ભેટ પૂજા અને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા દડુભાઈનું સન્માન કર્યું હતું. બ્રહ્મચોર્યાસીની સાથે સાધુ સંતો, સગા સંબંધી, સ્નેહીજનો, તમામ જ્ઞાતિના લોકોને પણ બ્રહ્મભોજન કરાવ્યું હતું. આશરે 2500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા 251 બ્રાહ્મણ ભૂદેવોને દડુભાઈના પરિવાર દ્વારા યોગ્ય ભેટ સોગાત આપવામાં આવી હતી. આપ સૌને હર હર મહાદેવ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. આજે પ્રસંગની અંદર ખૂબ આનંદ થયો કે આપણી વિસરાયેલી પરંપરા વળી પાછી આજ ચાલુ થઈ હોય, કે એ પરંપરાનો આજ પ્રવાહ ચાલુ થયો હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. લાખાવડ ગામના આંગણે શ્રી દડુભાઈ જીવાભાઈ ખવડ, સરપંચ શ્રી સેજકપર, આજે આસોવદ બીજને બુધવારના દિવસે એમના માતુશ્રી સ્વર્ગસ્થ રૂપબાઈબેન જીવાભાઈ ખવડના મોક્ષાર્થે એમના દ્વારા લાખાવડ ગામના આંગણે બ્રહ્મચોર્યાસીનું ખૂબ દિવ્ય અને ખૂબ ભવ્ય આયોજન, સાથોસાથ સૌ સાધુ સંતોનું સામૈયા, સૌ સાધુ સંતોનું ભોજન, સાથે સાથે જ્ઞાતિબંધુઓનું ભોજનનું દિવ્ય આયોજન કરાયેલું. ઘણા વર્ષો પહેલાં આ પરંપરા જોવા મળતી કે પોતાના પિતૃઓની પાછળ બ્રાહ્મણોને ભોજન કરાવી અને બ્રાહ્મણોને તૃપ્ત કરી પિતૃઓને તૃપ્ત કરવાનો આપણે ત્યાં એક સુંદર પરંપરા ચાલતી હતી, જે શાસ્ત્રોના મતે, વેદોના મતે આપણને જોવા મળે છે. આજે એ જ પરંપરા વળી પાછી તાજી થઈ કે લાખાવડ ગામના આંગણે 251 બ્રાહ્મણોનો દિવ્ય બ્રહ્મચોર્યાસીનું આયોજન હતું, જેમાં બ્રાહ્મણ દેવતાઓને બ્રહ્મભોજન કરાવી, વસ્ત્રદાન કરી, શાસ્ત્રમાં બતાવ્યા એ પ્રમાણે વસ્ત્રદાન, માલા, જનોઈ, ફળ અને સાથે ભેટ પૂજા આપી બ્રાહ્મણોની ખૂબ સેવા કરી દડુભાઈ દ્વારા. સાથોસાથ બ્રાહ્મણોએ પણ દડુભાઈને આશીર્વચનાના શબ્દો આપી, આશીર્વચન આપી અને આ પરંપરા ચાલુ રહે અને આ જ પ્રમાણે બ્રાહ્મણોની સેવા, સંતોની સેવા, દિન દુખીઓની સેવા એમના દ્વારા થતી રહે એ જ ભાવના સાથે બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા. યાવત ભાગીરથી ગંગા, યાવત દેવો મહેશ્વર, યાવત વેદા પ્રવર્તતે તાવત ત્વમ વિજયી ભવ. આ સાથે બ્રાહ્મણ તરીકે મને પણ ખૂબ આનંદ થયો કે જે આ પરંપરા અવિરતપણે ચાલુ રહે, આપણી વિસરાઈ ગયેલી પરંપરા હતી, આજે એ બ્રાહ્મણને ભોજન કરાવી, બ્રહ્મભોજન કરાવી, બ્રહ્મચોર્યાસી કરાવી અને ખૂબ પુણ્યનો લાભ લીધો છે. અને આવી જ રીતે આપણે તો દડુભાઈને બહુ સારી રીતે ઓળખીએ છીએ કે એના આંગણે જ્યારે કોઈ યાચકો આવે, સાધુ સંતો, બ્રાહ્મણો આવે તો એનો હર હંમેશને માટે આતિથ્ય સત્કાર કરતા રહ્યા છે, સાથે સાથે ગાયોની સેવા પણ કરતા રહ્યા છે. અને એ જ પ્રાર્થના ભગવાન મહાદેવના ચરણોમાં કરશું કે કાયમના માટે આ સેવા ભાવથી સાધુ સંતો, બ્રાહ્મણોની અને ગાયોની સેવા કરતા રહે, એ જ ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.